એના ખરીદદાર કેટલા બધા લોકો હોય, ઘણા બધા લોકો હોય. તો તમારે અમારે કલ્પેશભાઈને આથનાની કેવી બનાવવું છે કે દાબાની બનાવવું છે? કેવી બનાવવું છે? દાબાની બનાવું ને? આથનાની કેવી સિર્ફ આથના બનીને સિર્ફ 12 મહિના સિર્ફ સ્વાદ બદલવામાં કામ આવે. પણ જે દાબાની કેવી હોય તમે सीजन में खाओ तो आखी जिंदगी तमने ओळकार आवे, आवता वर्ष सुधी तक ओळकार आवे. तो हमारे कल्पेशभाई ने भागवत पाकवा देवू छे. ज्यारे भागवत पाकी जशे अने ज्यारे एमना फळ एकदम पाकीने सुगंधित बनी जशे अने रूप रूपना भंडार थई जशे. केरी पाके ने એટલે એમાં એક જ કલર નો આવે, 2-3 પ્રકારના કલર આવે. કેસર છે ને પીળી છે, અનેક પ્રકારના એની અંદર કલર આવે. અને જ્યારે કલર જોઈને ત્યારે આપણે ડબલ ભાવ દઈને લેવાનું મન થાય. એટલે એવા સુગંધિત ફળ અમારે કલ્પેશભાઈને બનાવવું છે. એટલે અમારે એમને પૈસા લેવા માટે અમે ના પડ્યા છીએ. અને ધન્ય છે કલ્પેશભાઈને કે અમારા એક શબ્દ ઉપર 1 લાખ 2 લાખ નહીં, 2.5-3 લાખ રૂપિયા એ ના પાડી દઈએ છે. અને એ અમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈએ છીએ. અને જ્યારે એમના ફળ પાકી જશે, સુગંધ આવવા મળશે, ત્યારે એમને ક્યાંય ફાફા મારવા જવું નહીં પડશે. અમારે એટલા બધા અનેક પ્રકારના સેવકો છે કે એક ફોન કરવાથી એને ઘરે લાખ રૂપિયા નહીં, કરોડો રૂપિયા પહોંચાડી દે એવા એવા વ્યક્તિઓ છે. પણ કેવું છે, પરીક્ષા વિનાનું કોઈ પાસ થાય છે? થાય છે? કોઈ નથી થતા ને. તો પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું બહાનું ને કોઈ પણ પ્રકારનું આનાકાની ન ચાલે. જ્યારે એક્ઝામ દેવાતી હોય ત્યારે એક્ઝામમાં પાસ થવું હોય તો તમારે 2.5 કલાક, અડધી કલાક, 1 કલાક સુધી પેપર ભરવું જ પડે. ન આવડતું હોય તો મગજમાંથી વિચારીને એમાં ક્વેશ્ચન પૂરું કરવું પડે, ત્યારે તમે પાસ થશો. પછી પાસ થાવ ને તો 100% નંબર તો ન જ મળે. કોઈને 60 મળે, કોઈને 70, કોઈને 75, કોઈને 95, કોઈને 98, કોઈને 99.99 મળે. 1% પણ બાકી રહી જાય છે. એટલે જ્યારે અમારા કલ્પેશભાઈ પરીક્ષામાંથી પાસ થઈ જશે ત્યારે એમને ક્યાંય આમ ગોતવા જવું નહીં પડે. એમને ઘરે કોઈ એવા વ્યક્તિ આવશે કે કરોડ રૂપિયા નહીં, 2 કરોડ 5 કરોડ આવીને આપીને જે વહી જશે, ખબર જ નહીં પડે. बिन मांगे मोती मिले, मांगे मिले न भीख. માંગવાથી ભીખ પણ મળતી નથી અને ન માંગવાથી છે ને મોતી પણ મળતું હોય છે. એટલે આજે આ એક નાનકડું અમે જે સોશિયલ મીડિયાથી જોતા હોય, આ ઘણા બધાની ફરિયાદ છે કે બાપુ કલ્પેશભાઈને પૈસા નથી લેવા દેતા. એના માટે અમે આ એક મેસેજ આપીએ છીએ કે તમે મહેરબાની કરીને ચિંતા ના કરો.